નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ઉમેદવાર જગત વ્યાસ અને સાથી ઉમેદવારોએ ભુજમાં આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો। ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 માંથી ઉમેદવારી કરતા જલધી જગત વ્યાસ, હિનાબા ઝાલા, ધ્વનિ ગણાત્રા તથા પ્રશાંતગીરી ગોસ્વામીએ રવિવારના ભુજમાં માં આશાપુરા માતાજીના મંદિરે જઈ દર્શન કરી આશીર્વાદ મેળવી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। દર્શન બાદ આશાપુરા મંદિરના મહંત શ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા। દર્શન બાદ પ્રચાર માટે નીકળેલા ઉમેદવારો પૈકી જગત વ્યાસે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે પ્રથમ તો જ્યારે દેશદેવી માં આશાપુરાના દરબારમાં ઊભા છીએ ત્યારે સ્વાભાવિકપણે શરૂઆત જ્યારે શક્તિથી થતી હોય ત્યારે ઓમ નમઃ દેવી મહાદેવી શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતામ એટલે માં આશાપુરાના ચરણોમાં વંદન કરી અને આ પ્રચારની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। નાના મોટા પ્રશ્નો જેમ કે પાણી છે, સફાઈ છે, લાઇટ છે, એ થતા હોય છે ત્યારે પ્રથમ તો ભુજ માટે આપણે શું સારું કરી શકીએ। જ્યારે કચ્છનું શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, સાંસદ શ્રી હોય, આપણા વિઝનરી અને વડીલ એવા આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ હોય, તો તેઓ દ્વારા જે ભુજ માટે અત્યારે અવિરત વિકાસ ગાથા માંડવામાં આવી છે। જોઈ રહ્યા છો એ પ્રમાણે રોડ રસ્તા પહોળા થઈ રહ્યા છે, એન્ક્રોચમેન્ટ એટલે કે દબાણો ઘટી રહ્યા છે, સાથે સાથે કાયમી જળ સ્ત્રોતો શોધવાની પણ કામગીરી અત્યારે શરૂમાં છે, ચાલુમાં છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય કે એવી ઘણી જ બધી વિઝનો છે। સાથે સાથે અમારા પોતાના એક વિઝન છે, તો અમે ગત 5 વર્ષમાં આપણે જોયું હશે વંદે માતરમ ઉદ્યાનનું એક લોકાર્પણ કરેલું હતું। એવી રીતે આ દરેક વોર્ડમાં આવા સારામાં સારા ઉદ્યાનો થાય, વોકવેઓ થાય, સાયકલ ટ્રેક થાય, એવી ઘણી બધી અમારા પોતાની પણ ઈચ્છાઓ છે। અને આપ જાણો છો એ પ્રમાણે 44 કમળ એ નગરપાલિકામાં જવાના છે, ત્યારે અમે એ કમળના ભાગરૂપે ખભેથી ખભા મળાવી અને ભુજને કંઈક નવીનતમ આપીએ અને કાયમી ભુજના જે પ્રશ્નો છે એનો ઉકેલ આવે એવી અમારી। પ્રથમ તો લોકોનો આક્રોશ એ આક્રોશ નથી હોતો, એ અમારા પ્રત્યેનો એમનો હક છે કે જે આપ આક્રોશની વાત કરો છો એ લોકો અમને હકથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા કોઈને કહી પણ નથી શકતા, કારણ કે કોઈ સાંભળવા વાળું નથી હોતું। ત્યારે અમે લોકો આપ જેમ જાઓ છો એમ અમે પણ જાણીએ છીએ ક્યાંક 5, 10, 15% વિસ્તારમાં આવા પ્રશ્નો હોતા હશે। ભવિષ્યમાં જો આવા કોઈ પ્રશ્નો ધ્યાને આવશે તો લોકોમાં આક્રોશ ન રહે અને લોકોને પૂરતું સંતુષ્ટિ મળે અમારા કામથી અને અમારી યોજનાઓથી, એનો અમે ખાસ ધ્યાન રાખીએ। એ રીતે જગત વ્યાસ સતત બીજી વખત બીજેપી માંથી ચૂંટણી લડી રહ્યા છે અને સ્ટાર ઉમેદવાર છે। દર્શક મિત્રો, આજે તારીખ 13 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।